સીતારામ બધાઈને. સવારના 6 વાગ્યા છે. ઘરના માટે ને કૂતરાઓ માટે નાસ્તા માટે આટલી રોટલી બનાવી લીધી. હવે ઓલા ગલુડિયા છે ને કયું ના હાલતા શીખી ગયા ને ઘર સુધી પહોંચતા, તો કયું ના ખખડ ભભડ કરે છે કે હવે જલ્દી ખાવા દઈ દે, મોડું થઈ ગયું. હવે 2 હરાધ બાકી છે. જોકે હરાધ હોય કે ના હોય મને જ કંઈ ફેર પડતો નથી, કાયમ મારે તો એને દેવાનું છે. એટલે એના માટે હું છે ને 15-20 રોટલી સવારમાં વહેલી વધારે બનાવી લઉં. એટલે આખો દિવસ એને અત્યારમાં, કારણ કે બપોરે 1 વાગ્યા સુધી હું આવું નહીં, બિચારા ત્યાં સુધી ભીખા ટરવરતા હોય, ને ચાપલીને હવે 2 નોખી છે ને ડીશું તૈયાર કરું છું. 6 વાગ્યા સવારના. આજે છે મંગળવાર, 1 તારીખ, 10મો મહિનો આજ બેહી ગયો છે. હવે કાલનો દિવસ જ આડો છે. 2 ઓક્ટોબરે ગાંધી જયંતિની કદાચ કંઈ પ્રોગ્રામ નહીં હોય, નહીં બોલાવે તો કાલે રજા છે, તો કાલે શાંતિ. અને આજે સ્કૂલે જવાનું છે. તો હવે બસ એક નાસ્તો બાસ્તો બની ગયો, કામ થોડું ઘણું બાકી છે ને થોડું ઘણું થઈ ગયું. હમણાં ફટાફટાને ખવડાવી લો અને થઈ જાય. આપણે જે છે ને, હું તો કાંઈ નથી જાણતી, ભક્તિ નથી, કાંઈ પ્રકારના મંત્ર નથી, ન્યાસ યોગ નથી, કંઈ તંત્ર મંત્ર વિદ્યા આપણે કાંઈ જાણતા નથી. તો બસ એટલું જાણું છું કે ભગવાન શિવને પ્રસન્ન કરવા હોય અને એના હૃદયની અંદર સ્થાન મેળવવું હોય તો મંદિરે તો પહોંચાતું નથી, મંત્રોચ્ચાર થતા નથી, જાપ કાંઈ થતા નથી. પણ એટલું તો ચોક્કસ જાણીએ છીએ કે દરેક જીવની અંદર શિવનો વાસ છે અને ભગવાન શિવને પશુઓ અત્યંત પ્રિય છે. દરેક પશુઓના હૃદયની અંદર આપણું સ્થાન હોય. પશુને જોઈને આપણે દયા આવે, આપણે એને કંઈક એના માટે કરવાનું મન થાય. કારણ કે આપણા સંતાનો માટે તો આપણે અત્યાર સુધી કરી ચૂક્યા છીએ, આપણી દરેક ફરજ આપણે પૂરી કરી લીધી છે. તો બચ્ચું હવે જીવન છે, કંઈ બાકી તો રહ્યું નથી. કારણ કે ઘણું બધું જિંદગીની અંદર આપણે આપણી યુવાની પસાર કરી દીધી, આપણી બાલ્ય અવસ્થા પસાર કરી દીધી, કાંઈ જ હવે આપણી પાસે બચ્યું નથી. તો હવે બસ ભગવાન જીવનના છેલ્લા શ્વાસ સુધી આ કાર્ય કરવા દે એવી પ્રભુ પાસે વહેલી સવારની અંદર હું તો કાયમ પ્રાર્થના કરું કે પ્રભુ મને આળસ ન થાય બનાવતા. કારણ કે આના માટે થઈને છે ને મારે 4:30 વાગ્યામાં ઉઠીને રોટલીનો પીંડો બાંધવો જ પડે ગરમા ગરમ. માણસ છે ને ભૂખ લાગે ને તો રોડ પર બેસી જાય, બેન આપો કરીને, બેન ભૂખ લાગી છે, આ બિચારા શું કરશે? એટલે આવો વિચાર તો મારો તો આવો વિચાર છે કે દરેક જીવની અંદર જે છે ને શિવનો વાસ છે. ભક્તિ ભજન ને મંદિર ને પૂજા ને પાઠ ને મને સાંભળતું નથી. કારણ કે ભગવદ્ ગીતા તો છે ને મેં ભણી છે આખી, મને ખબર છે ભગવદ્ ગીતાની અંદર શું છે અને એનો કર્મયોગ ફળ આ બધું શું છે. પણ પાઠ કરવાનો સમય નથી મળતો. ધૂપ દીવાનો સમય સાંજે ક્યારેક બાજો તોફાને ન ચડ્યા હોય તો મળે, અને જો એનું ચાલુ થઈ ગયું હોય તો ના પણ મળે. તો બસ સવારમાં અત્યારમાં બાહુટા હોતા હોય એટલે અત્યારમાં મારે નિરાત હોય, તો આ કાર્ય થાય છે. બીજું કંઈ કાર્ય થતું નથી. ભગવાન બસ આ શક્તિ મને આપે અને એના કારણે જ કદાચ મારી અંદર તો કાંઈ જ નથી, એક સામાન્ય માણસ છું અને આટલી જિંદગી એમનેમ જ પસાર કરી નાખી. બસ તમારા બધાની હૃદયની અંદર ઈશ્વરે કદાચ સ્થાન મારું આપ્યું હોય, જે તમે મને સપોર્ટ કરો છો અને મારા ભાવને સમજો છો, તો કદાચ આ એનું પણ ફળ સ્વરૂપ હોય કે મનુષ્ય કોઈ દિવસ છે ને, તમે ગમે એના માટે કરો ને, તમારો જીવ દઈ દો મનુષ્ય માટે, છતાં એ તમને હારા નહીં કહે, એ તમારા ક્યાંક ને ક્યાંક ખોચા કાઢશે. આ બિચારાઓને તો કાંઈ એટલે કાંઈ ને તમે આપતા નથી. બસ અત્યારમાં છે ને પૂરી માખણ જેવી રોટલી કરી દીધી છે અને 8 રોટલી ચોરીશ અત્યારે. કારણ કે 3 ગલુડિયા છે અને એક એની માં છે. માને હજી ગલુડિયા પેટ ભરતા હોય એટલે બિચારી આખી રાત ગોતવા ક્યાં જાય ખોરાક. કોઈ નાખે તો એક બટકું નાખવું હોય તો કે લાકડી તો મારશે જ ચોક્કસ. એટલે આ ભાવથી હું તો કાયમ કરું, થાય ત્યાં સુધી કરું. મારા હાથ પગ હાલે છે અને મારા શરીરની અંદર છે હાલવા ચાલવાની ઈશ્વરે શક્તિ આપી છે, ત્યાં સુધી તો હું કરીશ જ. અને પ્રાર્થના કરું કે બસ મને આ કાર્ય કરવા દે. મારે માણસનું સારું થાય કે ન થાય, પહોળા બિચારા જે છે ને એ ભૂખા નારીએ, એવું નથી કે હું એને ખાલી રોટલી જ એમનામ આપું.
કારણ કે આપણે શ્રાદ્ધ નાખતા હોય ને તો પૂર્ણ શ્રદ્ધાથી આપણે શ્રાદ્ધ નાખતા હોય તો એમાં ગોળ ઘી કે ખાંડ કે દૂધ કે બધુંય નાખીએ. તો આના માટે હું ઘી ગોળ બધું વ્યવસ્થિત વ્યવસ્થા કરી અને એ રીતે નાખું. એટલે મારે તો છે ને 365 દી આવું જ કાર્ય છે કે ઉઠીને આ કાર્ય કરવાનું અને થાય એટલું કરવાનું. બસ ભગવાન મને હોસ્પિટલનું પગથિયું ના ચડાવે, શરીરે નિરોગી રાખે અને આ કાર્ય મને કરવા દે. કારણ કે મને સૌથી વધારે છે ને માણસો કરતાં મને પશુઓની અંદર આનંદ મળે છે. એટલે જો ને તો હું ખુશ થાઉં છું. એક જ એવા પશુઓ છે કે જેને ખવડાવવાથી મને આનંદ મળે છે. બાકી મને ક્યારેય એવો વિચાર ન આવે કે હું આને જમાડું, નાને જમાડું, નાને જમાડું. કારણ કે આપણે બધું પહેલાં કરી ચૂક્યા હોય અને એનું ફળ એ ભોગવી ચૂક્યા હોય. એટલે બહુ કરી ચૂક્યા હોય, જરૂરથી વધારે. અને પછી આપણે એટલા બધા બેહી ગયા હોય ને કે બસ હવે એક જ ધ્યેય કે મનુષ્ય નહીં, કોઈ પણ મનુષ્ય નહીં, બસ જમાડવું તો મારે પશુને જમાડવું, ખવડાવવું તો મારે પશુને ખવડાવવું. આ મેં મારા જીવનનું લક્ષ્ય બનાવી લીધું છે. પછી આપને અફસોસ ના થાય. માણસને ખવડાવ્યું હોય ને પાછા તમારા પાછળથી તમારે ઓલું કરે ને એટલે તમને બહુ જીવનમાં અફસોસ થાય. એટલે હવે મેં તો કોઈ અફસોસનો કોઈ સ્કોપ જ નથી રાખ્યો અને ભૂતકાળને ભૂલી અને વર્તમાનની અંદર જીવવાનું, ખુશ રહેવાનું, મસ્ત રહેવાનું, આનંદમાં રહેવાનું. એટલે જીવનની અંદર જે છે ને નિરોગીતા ફૂટી ફૂટીને આવે આપણી અંદર. આમ જાય છે મારી લાઈફ. છે સરસ મજાના લાડવા જેવું બનાવી લીધું અત્યારમાં ગરમા ગરમ રોટલીનું. ટાઢી રોટલી તો બધાય ખવડાવે, આપણે જો ગરમ આટલી રોટલીનું બનાવી લીધું, આવડો મોટો થાળ ભરી દીધો. હમણાં 3 માં દીકરા 4 છે ને એવા ખુશ થઈ જાય ને પછી આવશે હમણાં મારો ચાપલીનો વારો. હાલો આવજો બધાય. સીતારામ બધાયને. આજે છે ગાંધી જયંતીની બધાને શુભકામના. આજે છે રજા અને રજાના દિવસે ઉઠવાનું હોય મોડું એટલે કામ બામ બધું કરી લીધું, મશીનની અંદર કપડાં નાખી દીધા. બા છે ને મસ્ત નાસ્તા પાણી કરી અને અત્યારે એની અંદર ફરોળે છે. 2 વખત ઉઠાડ્યા પણ હું કરીને પાછા હુઈ જાય છે અને હું લઈને બેઠી છું શાકભાજી. હવે 11:10 થઈ ગઈ છે તો ધીમે ધીમે બધું કરું. ત્યાં બપોરે જમવાનું થાય તો જમવાનો ટાઈમ થાય તો રસોઈ થઈ જાય. એક દિવસ રજા હોય ને એવી મજા આવે. રવિવારની રજા તો ગમે જ, એ તો નેચરલી કાયમીની રજા હોય, પણ આડે દિવસની રજા હોય ને એ રજા બહુ ગમે. મને એકને નહીં હોય, બધાયને ગમતી હોય. કારણ કે રજા કાયમીનું સવારમાં વહેલું ઉઠીને જાવું ને કામ કરવું ને ઓલું છે તો બપોર થાય ને તો બધુંય કામ કરી દે ને બપોર પછી તમને આરામ થાય. ઓલું મારે એવું થાય કે સવારમાં કામ કરવું અને બપોર પછી આવી અને સવારમાં સ્કૂલે જવું ને બપોર પછી આવીને બધું કામ કરવું. એટલે હાઈન થાય ને તો ટેટું પાકી જાય. આજે એટલું બધું થાક ન લાગે કારણ કે વચ્ચે આરામ થઈ જાય. એટલે બહુ મજા આવે. રજાની તો એવી રાહ જોતી હોય ક્યારેક ઈચ્છા થાય કે નોકરી ન હોય તો કેવી મજા આવે, શાંતિથી કાયમ મોડું ઉઠવાનું ને. પણ પછી એમ થાય કે નોકરી છે ને તો સારું છે, મહિને પગાર આવે ને આપણો હાથ મોકરો રહીએ, આપણે 2-5 પૈસાને કોકને મદદ કરવી હોય તો કરી શકીએ. બાકી તો બીજા પાસે માગવા પડે એટલે મુકાતી નથી. અને હજી બાનું કંઈ એટલું બધું વાંધો નથી. એકલા રહીએ છે ત્યાં સુધી સારું છે, થાય છે ત્યાં સુધી કરીએ. બાકી જોયું જાય છે આગળ ગોરખ જાગે, ભગવાનની ઈચ્છા. ગુવાર બીટવાનું કામ ચાલુ છે. ગુવારનું શાક, જ ગુવાર બટેટાનું શાક કરવું છે. બા માટે બટેટા, અમારા માટે ગુવાર, એટલે 2 મિક્સ. ગુવાર બટેટાનું આમે સરસ લાગે. ચાપલી બેન હતા 3 માળે, હુતા હતા 3 માળે ચડી જાય. જો હવે એમાં હુઈ જાય. હું આ બાજુમાં ઘેરે હોય ને એટલે આવીને બાજુમાં બેસી જાય. એવી ડાય છે ને કુતરી. અને હા, અમારા ચાપલી બેન છે, પ્રેગ્નેન્ટ છે, પૂછતા હતા. અને હમણાં ન્યૂ મેમ્બર અમારે આવશે, 1, 2, 3 જેટલા આવે એટલા. એના માટે અમે મસ્ત ઘર બનાવશું અને અમે રાહ જોઈએ કે કેટલા ન્યૂ મેમ્બર આવે. બિચારીના 2 વર્ષથી આવે જ પણ જીવતા તો નથી. કોકને કોક બારોબાર નાના હોય ને આપણે ઘર તો કાંઈ ઘરમાં ન બનાવાય એટલે બહાર બનાવી દઈએ તો કોકને કોક પીલી નાખે છે બિચારીના છોકરાઓને. વળી પાછી એકલી થઈ જાય. હવે આ વખતે તો વિચાર્યું છે કે હાચવવા છે. એકાદું તો જીવતું રહી જ જાય ને એવા પ્રયત્ન કરવા છે. 2 જણા એમ કહેતા હતા કે આપણે ચાપલીની એક નિશાની તો રહી જાય. જોઈએ હવે શું થાય છે. એ ચાપલી બેનના છોકરા કેવા કેટલુંક આયુષ્ય લઈને આવે છે. 4 વર્ષથી ચાપલી તો અમારે ભેગી અવિરત રહીએ છે. લંગડું પાંગડું જીનકું બચલું હતું, મરતું જીવતું ને અત્યારે ગેંડિયા જેવી થઈ ગઈ. ખાઈ સારી હચવાઈસથી.
જોઈએ આ વખતે છોકરાઓની કેર કરવાની ઈચ્છા છે, એકાદું જીવી જાય તો સારું. હાલો આગળ વિડીયોની અંદર બન્યા રહેજો. ગુવાર બીટતા બીટતા છે ને વિચાર આવ્યો કે કાંઈ પણ કામ કરીએ ને તો ભેગું ભગવાનના નામનું સ્મરણ પણ ચાલુ હોય તો ભોજન જે છે એ પ્રસાદ બની જાય. બીજું તો કાંઈ થાય કે ના થાય, પૂજા પાઠ પણ રટણ તો કરી શકીએ ને. હાથ રોકાયેલા છે, જીભ રોકાયેલી નથી. તો સરસ મજાનું એક ગીત જે છે ને સ્વામિનારાયણનું, એક બહુ સરસ ગીત છે, એ મને બહુ ગમે કે વાલા આદિનાથ મેં તો પકડો તારો હાથ, મને દેજો સદા સાથ હો. પછી મને આ ગીત ગમે એટલે એને અનુસંધાને જે છે ને તમે ખુદ એક જે છે ને લેખક છો. દરેક વ્યક્તિની અંદર એક લેખક ને કવિ છુપાયેલા જ છે. બસ આપણે એને બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ એટલે એ બહાર નીકળી જાય. જન્મજાત કોઈ હોતા નથી, બની જાય છે. તમે ગીત સાંભળો ને એટલે એના જેવું તમે ગીત બનાવી શકો. એની અંદર આદિનાથનું કીધું તો આપણે શ્યામનું કહી શકીએ ને કે વહાલા મારા શ્યામ મેં તો પકડો તારો હાથ, સદા દેજે મને સાથ મારા શ્યામ. તારા દર્શન માટે આંખ તરસે છે, તારા દર્શન માટે આંખ તરસે છે. જોઉં હું જ્યાં તારું નામ જપું, વાલા મારા શ્યામ મારા જસોદાના લાલ, તને કરું સદા યાદ હો. પરમ કૃપાળુ મારો તારણહાર તું, પરમ કૃપાળુ મારો તારણહાર તું. કરજે બેડો પાર કરજે પૂરો આપ સાગર મારો, કરજે ભવ પાર હો. વાલા મારા શ્યામ કરુણાનો સાગર તું છે, દુખિયાનું બેલી. કરુણાનો સાગર તું છે, દુખિયાનું બેલી. અનંત આરાધ્ય મારો કરુણાનો સાગર, સમરું મારા શ્યામ તને વિનવું વારંવાર, સદા રે જે મારી સાથ હો. આમ છે ને ભગવાનના ગીત ગાયે રખાય, આપણા મનની અંદરથી ઉત્પન્ન થાય રાખે એવી ભગવાનની ધૂન આપણે બનાવી રખાય. એવું તો નથી કે કોકના ગીતની કોપી કરવી, આપણે ખુદ એક લેખકને કવિ બની જઈએ અને અંતર્મનથી ભગવાનને યાદ કરીએ. આપણા મનની અંદર જે શબ્દો દ્વારા પ્રાર્થના ઉત્પન્ન થતી હોય એને સંગીત દ્વારા જ રજૂ કરી દઈએ એટલે બની જાય એક સરસ મજાની ધૂન અને ભગવાન સુધી પહોંચી જાય. આજે નહીં તો કાલે ક્યારેક તો ભગવાન સાંભળશે જ અને આપણા સામું જોશે જ. ધન દોલત સુખ ઐશ્વર્ય વૈભવ બંગલા ગાડી આ બધું જ છે ને અહીંયા મૂકીને જવાનું છે. એક કંઈને પૈડા થવાના નથી અને આપણી સાથે આપણે ગમે એટલું ભેગું કર્યું છે ને તો એ લઈ જવાના નથી. બસ એક જ વસ્તુ આપણી સાથે આવશે અને એ છે હરિનું નામ. એ હરિરૂપી નામ જે છે એ તમને તમારો ભવસાગર પાર કરી દેશે. અને કહેવાય છે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણે રામનું નામ રટીએ, શ્યામનું નામ રટીએ તો યમના તેડા આવતા નથી. ભગવાન ખુદ જે છે એ આપણે દર્શન દઈ અને પોતાની અંદર સમાવી લે છે. 184 ફેરાની અંદરથી કદાચ મુક્તિ મળી જાય તો હાલતા ચાલતા હરિનું નામ લઈએ અને આનંદથી જીવન પસાર કરીએ. આજે જ મારા જિંદગીનો છેલ્લો દિવસ છે એમ સમજી અને પૂરેપૂરું ભરી અને સુખમય જીવન પસાર કરી લઈએ. ભૂતકાળને ન યાદ કરીએ ન ભવિષ્યની ચિંતા કરીએ, કારણ કે ભૂતકાળની અંદર તો આપણે વગોડીએ ને તો ઓનીએ મને દુઃખ દીધું, નાનીએ મારું ખરાબ કર્યું, નાનીએ મારા વિશે આવું બોલ્યા, નાનીએ મને આવી રીતે હેરાન કરીને એની પોથી આખી લખાઈ જાય એટલે દુઃખ સિવાય કંઈ પ્રાપ્ત ના થાય. અને ભવિષ્યની ચિંતા કરીએ કે આનું શું થાય ને, આ છોકરાનું શું થાય ને, આનું કાંઈ આમ નથી થતું ને, એ બધા હવના નસીબ લખાવીને આવ્યા હોય. આપણે ઉપરથી નીચે પછડાઈએ
ગમે એટલા પ્રયત્ન કરીએ, મા બાપ જે છે એ જન્મ આપે, કરમ આપતા નથી. આપણે કહીએ ને કે બ્રાહ્મણ ફેરા ફેરવી દઈએ, ઘર તો આપણે હલાવવું પડે. એટલે ઈશ્વર ઉપર છોડી અને આપણી નાવ આગળ વધારી દઈએ, બાકી બધું એ સંભાળી લે છે. ઝાડ ઉપર બેઠેલા પક્ષીઓને પડવા નથી દેતો, તો આપણે ક્યાંથી પડવા દેશે? તો હાલો બધાય આવજો. સીતારામ.